નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 એસી વિદ્યુત પ્રવાહ એની અંદર આપણે છેલ્લા વિડીયોમાં મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત જોઈ ગયા હતા. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરવા માટે સૌથી પહેલાં ઝેડ મેળવવું પડે તો ઝેડની વાત કરી ગયા હતા. ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી અને બીજા કેટલાક સૂત્રો લઈ ગયા હતા જેના પરથી એલસીઆર એસી શ્રેણી પરિપથ માટેના ખાસ કિસ્સાઓની ચર્ચા આપણે કરી શકીએ. કયા કયા સૂત્રો લઈ ગયા હતા એનું રિવિઝન હું અહીંયા તમને કરાવી દઉં છું. ફરી પાછું આગળનો વિડીયો તમે લખીને તૈયાર કર્યો જ હશે, એનું રિવિઝન ફરી પાછું અહીંયા કરાવી દઉં છું. એ ઉપરાંત આજે આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટેના 6 ખાસ કિસ્સાઓની આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. એનસીઆરટીને અનુલક્ષીને અથવા રેફરન્સ બુકમાં જે કાંઈ પણ વિગતો આપેલી છે એના કરતાં વધુ સારી વિગતો જૂની ગુજરાત બોર્ડની બુકની અંદર આપેલી છે. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે એ બુકને અનુલક્ષીને એની પીડીએફ છે મારી પાસે, એ બુકમાંથી તમને અત્યારે એના કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવી રહ્યો છું. પછી આપણે તૈયારી છે એ આપણી પરિસ્થિતિ અનુસાર, મહત્ત્વના પ્રશ્નો જે આપણે કરીએ છીએ એ અનુસાર, પ્રાયોરિટી અનુસાર રેફરન્સ બુકમાંથી કરીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથના ખાસ કિસ્સાઓની ચર્ચા કરીશું. થોડા સૂત્રોનું પહેલાં રિવિઝન લઈ લઈએ અને એ રિવિઝન બાદ આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં ખાસ કિસ્સાઓની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં ઝેડ એલને આપણે કહેતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એના બરાબર લખી શકાય જે ઓમેગા એલ. પછી એક્સએલ, એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય, એના પરથી લખી શકાય ઓમેગા એલ, જે નીકળી જશે બાકી રહેશે ઓમેગા એલ. પછી ઝેડ સી, એને કહેશું આપણે કેપેસિટિવ રિએક્ટન્સ, એ થશે માઇનસ જે બાય ઓમેગા સી. અને એક્સ સી એટલે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય બરાબર લખી શકાય 1 ઓમેગા સી. તો આ 4 મહત્ત્વની વસ્તુ, અને એના પરથી આપણે ઇમ્પિડન્સની ચર્ચા છે એ કરી ગયા હતા. જોઈ લઈએ ઇમ્પિડન્સ વિશે થોડી વાત. આ સૂત્ર છે એને કહીએ છીએ ઝેડ બરાબર આર પ્લસ ઝેડ એલ પ્લસ ઝેડ સી, એને કહેવામાં આવે છે ઇમ્પિડન્સ. આપણે યાદ રાખ્યું હતું, અવરોધ વત્તા રિએક્ટન્સને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. ઇમ્પિડન્સ એટલે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં કુલ અવરોધ, અને કુલ અવરોધમાં અવરોધ વત્તા રિએક્ટન્સ આવી જાય. ઝેડ અને ઝેડ સી છે એ ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં અવરોધની અસરો છે. જે કોમન કાઢીએ કિંમત મૂકીને તો ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી થશે. એના પરથી ઝેડનું સમીકરણ થશે ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. આર વાસ્તવિક ભાગ છે, ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી કાલ્પનિક ભાગ છે. એ રીતે આપણે આ વસ્તુ છે એ આખી યાદ રાખી હતી. આગળ વધીએ. એના પરથી આપણે વસ્તુ યાદ રાખી હતી મોડ ઝેડ બરાબર ઝેડનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. વાસ્તવિક ભાગ એટલે આરનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ જે સાથેનો ભાગ એટલે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી એનો વર્ગ. એટલે મોડ ઝેડ બરાબર લખી શકાશે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી સ્ક્વેર. મિત્રો, સૂત્રો યાદ રાખતા જજો. 2 સૂત્રો થયા, એક ઝેડનું સૂત્ર થયું, બીજું મોડ ઝેડનું સૂત્ર થયું. ઝેડ બરાબર આર પ્લસ જે કાઉન્સમાં ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી, અને મોડ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. એના ઉપરાંત વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે એ મહત્ત્વનું છે. તો આ જે છે એ વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે, I બરાબર
વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ ઝેડ, અથવા તમે એમ યાદ રાખી શકો વીએમ બાય મોડ ઝેડ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. વોલ્ટેજનું સૂત્ર લઈ ગયા હતા વી બરાબર વીએમ કોસ ઓમેગા ટી, એના પરથી વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ ઝેડ, વીએમ બાય મોડ ઝેડને આઈએમ પણ લખી શકાય, એટલે આઈ બરાબર આઈએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા પણ લખી શકાય. ડેલ્ટા જે છે એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત દર્શાવે છે. મોડ ઝેડની કિંમત મૂકી દઈએ તો ફાઇનલી પ્રવાહનું સૂત્ર છે એ આ રીતે લખી શકીએ છીએ. ફાઇનલ સૂત્ર યાદ રાખવાનું, આઈ બરાબર વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી સ્ક્વેર, જેને કહેવામાં આવે છે પ્રવાહ. આગળ વધીએ. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત આપણે કરી ગયા. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરતી વખતે આપણે ઝેડનું સૂત્ર ધ્યાનમાં લેશું અને એ અનુસાર રજૂઆત કરીશું. ઝેડનું સૂત્ર ધ્યાનમાં લઈએ. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરતી વખતે આ સૂત્ર ધ્યાનમાં લઈએ. ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી, અને પછી એને શંકર સમતલમાં દર્શાવીએ, જે આપણે લાસ્ટ વિડીયોમાં કર્યું હતું એ અહીંયા કરેલું છે. શંકર સમતલમાં આ જે છે એ વાસ્તવિક અક્ષ થશે, આ જે છે એ કાલ્પનિક અક્ષ થશે. વાસ્તવિક ભાગ વાસ્તવિક અક્ષ ઉપર, એટલે અવરોધ આર વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવેલ છે. જે ઓમેગા એલમાં જે સાથેનો ભાગ છે એ બધો કાલ્પનિક છે, એટલે ઓમેગા એલ કાલ્પનિક અક્ષ ઉપર દર્શાવેલું છે. ઓથી કરીને એ સુધીનો ભાગ ઓમેગા એલ છે, અને માઇનસ જે બાય ઓમેગા સી, જે સાથેનો ભાગ -1/ઓમેગા સી માઇનસ છે, એટલે ઋણ વાયક્ષની દિશામાં નીચે દર્શાવ્યું છે 1/ઓમેગા સી. જ્યારે ઓમેગા એલમાંથી ઓ એફ જેટલો 1/ઓમેગા સી જેટલો ભાગ બાદ કરી નાખીએ છીએ ત્યારે તમને જી બિંદુ મળે છે, અને આટલો જે ભાગ છે આટલો એ થશે ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી. ફાઇનલી જી બિંદુ અને ડી બિંદુને અનુલક્ષીને એચ મળશે, અને ઓ એચ વિભાગ છે એને આપણે કહીશું મોડ ઝેડ, એટલે કે ઇમ્પિડન્સનું મૂલ્ય. અને એ મોડ ઝેડનો વાસ્તવિક અક્ષ સાથેનો જે ખૂણો છે એને કહેવાય છે ડેલ્ટા, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. તો આ પ્રકારની રજૂઆત છે એ આખી આપણે લાસ્ટ ટાઈમ વિડીયોની અંદર કરી ગયા. ફરીથી આગળ વધીએ. હવે આમાં બીજી એક સૂત્ર યાદ રાખવા જેવું, એ છે ટેન ડેલ્ટા. ટેન ડેલ્ટા બરાબર શું લખી શકાય, તો કે કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ, એટલે ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સીના છેદમાં આર. ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સીના છેદમાં આર. મિત્રો, ખાસ કિસ્સાઓમાં શું કરવાનું છે? એસી પરિપથના વિવિધ કિસ્સાઓ. ભાઈ, ખાસ કિસ્સાઓની અંદર શું કરવાનું છે, તો કે જે વસ્તુ આપેલી છે એ અનુસાર ઝેડની વાત કરવાની છે. ઝેડને શંકર સમતલમાં દર્શાવવાનું છે, એટલે એક તો મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત આવશે. બીજું શું આવશે, તો કે ઝેડનું સૂત્ર, મોડ ઝેડનું સૂત્ર, પ્રવાહનું સૂત્ર અને ટેન ડેલ્ટાનું સૂત્ર. ફરીથી ઝેડ, મોડ ઝેડ, પ્રવાહનું સૂત્ર અને ટેન ડેલ્ટાનું સૂત્ર, એમ 4 સૂત્રો છે એ તમારે એ દરેક ખાસ કિસ્સાઓની અંદર લખવાના છે. ફરીથી મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરવાની છે. ઝેડ, મોડ ઝેડ, પ્રવાહનું સૂત્ર અને ટેન ડેલ્ટાનું સૂત્ર લખવાનું છે. સૂત્ર એકવાર યાદ કરો. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરી ગયા. ઝેડનું સૂત્ર આર પ્લસ જે કાઉન્સમાં ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી. મોડ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી હોલ સ્ક્વેર. એના પછી ઝેડ, મોડ ઝેડ પછી આઈ બરાબર શું લખાય, વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી હોલ સ્ક્વેર. અને છેલ્લે જે હતું ટેન ડેલ્ટા બરાબર કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ, એટલે ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી ના છેદમાં આર. તો એ રીતે લખી શકાય. રાઈટ. તો શરૂ કરીએ. 6 ખાસ કિસ્સાઓની વાત કરવાની છે કોર્સમાં. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. વિચારો, LCR એસી શ્રેણી પરિપથમાં માત્ર અવરોધ છે, એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર હાજર નથી.
કેવો પરિપથ દોરી શકાય તો એ તમને આપેલો છે V બરાબર VM cos ઓમેગા ટી અને સાથે શું આવશે અવરોધ R. ચાલો વિચારો હવે કે એના માટે Z મોડ Z, ફરીથી બોલું છું Z મોડ Z, પ્રવાહ I અને ટેન ડેલ્ટાનું સૂત્ર શું થશે તો કે ઝેડનું સૂત્ર શું થાય સૌથી પહેલાં તો ઝેડનું સૂત્ર છે એ ઝેડ બરાબર લખી શકાય આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. એલ ને સી નથી એટલે એના માટે 0 મૂકી તો બાકી શું રહેશે ઝેડ બરાબર આર. સિમ્પલ. એટલે ઝેડ બરાબર આર થશે. પછી બીજી વસ્તુ મોડ ઝેડ બરાબર શું થશે મોડ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી હોલ સ્ક્વેર. ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી 0 છે, આર સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થશે આર. એટલે મોડ ઝેડ બરાબર પણ શું થશે આર. પ્રવાહનું સૂત્ર યાદ કરો આઈ બરાબર વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. આઈ બરાબર વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ ઝેડ બરાબર આર. એટલે અહીંયા મોડ ઝેડ બરાબર એક આર મૂકી દીધા. હવે કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટામાં ડેલ્ટા 0 થશે. ઓકે, એકવાર વળી પાછી મોડ ઝેડની શંકર સમતલમાં જે રજૂઆત છે એ ચેક કરો. અરે જ્યારે પરિપથની અંદર એલ અને સી નહીં હોય ત્યારે કાલ્પનિક ભાગ કેટલો હશે શૂન્ય. જો એલ ને સી શૂન્ય હોય તો એચ છે એ ડી ઉપર આવી જાય બિંદુ, તો મોડ ઝેડ બરાબર જ શું લખી શકાય આર. તો એવી પરિસ્થિતિમાં ડેલ્ટા કેટલો થશે શૂન્ય. જો ડેલ્ટા 0 થશે તો કડા તફાવત શૂન્ય થશે. તો પ્રવાહના સૂત્રમાં જે આપણે વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા લખીએ છીએ એમાં કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા એટલે 0 એટલે કોસ ઓમેગા ટી લખી શકાય. એટલે પ્રવાહનું સૂત્ર થશે આઈ બરાબર વીએમ કોસ ઓમેગા ટી ના છેદમાં આર. રાઈટ. અને ડેલ્ટા બરાબર કેટલા થશે 0. એ આપણે હમણાં વાત કરી ગયા. ડેલ્ટા હંમેશા મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત પરથી મેળવાશે. પહેલાં ઝેડ મેળવાય, યાદ રાખો પહેલાં ઝેડ મેળવાય, પછી મોડ ઝેડ મેળવાય, પછી આઈ મેળવાય. એટલું પતી જાય એટલે મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત થાય અને એના પરથી ટેન ડેલ્ટા અથવા ડેલ્ટાની વાત થાય. ઓકે, જો ડેલ્ટાની જ સીધી વાત કરી શકતા હોય ખાલી ડેલ્ટાની વાત કરવાની. જ્યાં ડેલ્ટાની વાત ન થઈ શકતી હોય ત્યાં ટેન ડેલ્ટાની વાત આવશે. આગળ વધીએ. ડેલ્ટા શૂન્ય છે એટલે શું લખી શકાય માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજની કળા સમાન હોય છે. જ્યાંથી વોલ્ટેજ શરૂ થાય ત્યાંથી પ્રવાહ શરૂ થાય. તમે જો આકૃતિ આપેલી છે, પ્રવાહ અને વોલ્ટેજની કળા સમાન છે. વોલ્ટેજ મહત્તમથી શરૂ થાય છે, પ્રવાહ પણ મહત્તમથી શરૂ થાય છે. બંને અલગ અલગ દર્શાવ્યા છે ખાલી. સપોઝ આ વોલ્ટેજ છે એ આ કેસરી કલરનું ઓરેન્જ કલરનું છે, બ્લુ કલરનું પ્રવાહ છે. તો પ્રવાહ વોલ્ટેજ કરતાં વી એમ કોસ ઓમેગા ટી બાય આર છે એટલે થોડોક ઓછો હશે એમ સમજીને આપણે આ રીતે આલેખ દોરી શકીએ, જેમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે એટલે એક જ જગ્યાએ મહત્તમથી શરૂઆત થતી હોય અથવા 0થી શરૂઆત થાય. રાઈટ. અહીંયા કોસ વિધેય છે એટલે મહત્તમથી શરૂઆત કરેલી દર્શાવેલ છે. જો આપણે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી લેત આગળના ચેપ્ટર પ્રમાણે તો પછી અહીંયા આપણે 0થી શરૂઆત થાય એ રીતે વોલ્ટેજ અને પ્રવાહને દર્શાવત. રાઈટ. એટલે પરિસ્થિતિ અનુસાર કોસ ઓમેગા ટી અનુસાર આલેખ દોરેલો છે. તો તમને ખાસ કિસ્સાઓ કેવી રીતે લખવા એનો હવે ખ્યાલ આવી ગયો હશે આના પરથી. હું એકવાર રિપીટ કરું છું. માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ઝેડ લેવાનો, ઝેડ બરાબર આર. પછી મોડ ઝેડ લેવાનો, મોડ ઝેડ બરાબર આર થયો. પછી પ્રવાહ લેવાનો આઈ બરાબર વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ ઝેડ અનુસાર ડેલ્ટા બરાબર 0 અને છેદમાં અહીંયા આર. અને છેલ્લે ટેન ડેલ્ટા અથવા ડેલ્ટાની રજૂઆત મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત અહીંયા દોરેલી નથી પણ ખરેખર આપણે દોરવી જોઈએ. તો મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત કરીએ એટલે એ આર ઉપર આવશે એટલે ડેલ્ટા 0 થશે. આમ વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. આગળ વધીએ. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે એમાં ખાલી ઇન્ડક્ટર હાજર છે. આર અને સીને 0 ગણવાનું. તો સૌથી પહેલાં ઝેડ યાદ કરો. ઝેડ બરાબર સૂત્ર હતું આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી.
અથવા જે કાઉન્સમાં ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સીમાં આર અને સી 0 કરો તો ખાલી ઝેડ બરાબર શું બચશે? જે ઓમેગા એલ. સૂત્ર આપેલું છે ઝેડ બરાબર જે ઓમેગા એલ. ત્યારબાદ મોડ ઝેડ કેટલા થશે? કિંમત મૂકો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી હોલ સ્ક્વેર. તો મોડ ઝેડ બરાબર થશે ખાલી ઓમેગા એલ અથવા એક્સએલ પણ લખી શકાય. થઈ ગયું. ઝેડ અને મોડ ઝેડની વાત આવી ગઈ. હવે શંકર સમતલમાં દર્શાવી દઈએ તો ખાલી શું રહેશે? ઓમેગા એલ. સમજો ખાલી શું રહેશે? ઓમેગા એલ. આર અને સી જે અહીંયા હતા એ કેટલા થઈ જશે? 0. એનો અર્થ મોડ ઝેડ બરાબર ઓમેગા એલ છે એટલે ઓ એ ઉપર જ મોડ ઝેડ આવી જશે. એટલે મોડ ઝેડનો વાસ્તવિક અક્ષ સાથેનો ખૂણો છે એ ડેલ્ટા બરાબર કેટલો થશે? π/2. ડેલ્ટા મળી જાય તો ટેન ડેલ્ટાની રજૂઆત કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે ઝેડની વાત આવી ગઈ, મોડ ઝેડની વાત આવી ગઈ, મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત આવી ગઈ, ડેલ્ટાની વાત પણ આવી ગઈ. ટેન ડેલ્ટાની જરૂરિયાત નથી, ડેલ્ટા મળી ગયા π/2. હવે છેલ્લી વસ્તુ રહી. કઈ વસ્તુ રહી? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું લખી શકાય? I બરાબર Vm કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. ડેલ્ટાની કિંમત મૂકો π/2. ડેલ્ટા બરાબર કેટલા છે? π/2 પરથી ડેલ્ટા બરાબર π/2 છેદમાં મોડ ઝેડ એટલે શું લખી શકાય? ઓમેગા એલ અથવા એક્સએલ. રાઈટ. તો એ રીતે પ્રવાહ પણ આવી ગયું. અહીંયા વોલ્ટેજ છે Vm કોસ ઓમેગા ટી છે. વોલ્ટેજ Vm કોસ ઓમેગા ટી છે પણ પ્રવાહ જે છે એ Vm કોસ ઓમેગા ટી માઇનસ π/2 છે. એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/2 છે તેમ કહેવાય. ઉપરાંત નિશાની કેવી છે? માઇનસ. એટલે એમ કહેવાય કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે. શબ્દ યાદ રાખજો. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે. એટલે એ અનુસાર જ્યારે આપણે વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ દોરીએ ત્યારે વોલ્ટેજ જો મહત્તમથી ચાલુ થાય તો પ્રવાહ છે એ ક્યાંથી ચાલુ થશે? શૂન્યથી. તો જ એ બે વચ્ચેનો કડા તફાવત π/2 છે તેમ કહેવાય. વોલ્ટેજ જ્યારે ઘટીને શૂન્ય થશે ત્યારે પ્રવાહ છે કેવું હશે? મહત્તમ. વોલ્ટેજ વધીને વળી મહત્તમ થશે ત્યારે પ્રવાહ પાછો કેટલો થઈ જશે? શૂન્ય. આમ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/2 છે. એટલું જ નહીં, ઓમેગા ટી માઇનસ π/2 પરથી એમ કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે. તો ફાઇનલી જ્યારે આપણે ઇન્ડક્ટરની વાત કરીએ ત્યારે કેટલી વસ્તુની રજૂઆત કરવાની છે? માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઝેડ બરાબર એલ, મોડ ઝેડ બરાબર ઓમેગા એલ, મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત, ડેલ્ટા બરાબર π/2, પ્રવાહનું સૂત્ર I બરાબર Vm કોસ ઓમેગા ટી માઇનસ π/2 ના છેદમાં ઓમેગા એલ અને છેવટે V અને Iનો આલેખ. અને પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે એમ કહી શકાય. એના પછી વાત કરીએ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. માત્ર કેપેસિટર હોય તો ઝેડ બરાબર શું લખી શકાય? -j/ωc. હવે બહુ ડિટેલમાં હું સમજાવીશ નહીં કારણ કે તમને વસ્તુનો ખ્યાલ આવી ગયો છે. ઝેડનું ઓરિજિનલ સૂત્ર, મોડ ઝેડનું ઓરિજિનલ સૂત્ર, પ્રવાહનું ઓરિજિનલ સૂત્ર, ટેન ડેલ્ટા અથવા ડેલ્ટાનું સૂત્ર અને મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત LCR ત્રણેય હાજર હોય ત્યારે એ બધી વસ્તુ ઓરિજિનલની અંદર માત્ર કેપેસિટર છે તો આર અને એલ શૂન્ય મૂકો એટલે બાકીની બધી જ વસ્તુ છે એ મળી જશે. રાઈટ. તો એ રીતે ઝેડ બરાબર -j/ωc મળશે, મોડ ઝેડ બરાબર 1/ωc મળશે. પછી શંકર સમતલમાં રજૂઆત કરશો તો 1/ωc મળશે. અહીંયા આર અને ઓમેગા એલ શૂન્ય થશે એટલે ડેલ્ટા કેટલા થશે? -π/2. વિરુદ્ધ દિશામાં છે. -π/2 લખી શકાય અથવા અહીંયાથી આમ ગણો તો 3π/2 થાય પણ -π/2 લખવાનું. એના પરથી પ્રવાહનું સૂત્ર શું થશે? I બરાબર Vm કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટામાં માઇનસ ડેલ્ટાની કિંમત -π/2 એટલે પ્લસ થઈ જશે. ઓમેગા ટી પ્લસ π/2 છેદમાં 1/ωc અથવા XC લખી શકાય. તો પ્રવાહનું સૂત્ર I બરાબર Vm કોસ ઓમેગા ટી પ્લસ π/2 ના છેદમાં 1/ωc. અહીંયા Vm કોસ ઓમેગા ટીમાં પ્લસ π/2 છે, કડા તફાવત π/2 છે પણ પ્રવાહ પ્લસ π/2 હોવાથી વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય છે તેમ કહેવાય. પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ હોય છે તેમ કહેવાય. આલેખ દોરવા બેસો તો
વોલ્ટેજ છે એ અહીંયા VM cos ઓમેગા ટી અનુસાર ઉપરથી દર્શાવેલ છે, આ રહ્યો વોલ્ટેજ, બરાબર. અને પ્રવાહ છે એ ક્યાંથી દર્શાવેલો છે? 0થી, કારણ કે cos π/2 પ્લસ થીટા, cos π/2 પ્લસ થીટા કયા ચરણમાં આવે? યાદ કરો, અહીંયા આ જગ્યાએ શું આવશે? થીટા. પછી અહીંયા શું આવશે? π/2 પ્લસ થીટા. ઓલ STC અનુસાર અહીંયા અહીંયા કોસ છે એ કેવા છે? ઋણ. ઓલ એસ અહીંયા સાઇન ધન છે, કોસ ઋણ છે, એટલે cos π/2 પ્લસ થીટા બરાબર લખી શકાય માઇનસ સાઇન થીટા. માઇનસ સાઇન થીટા હોવાથી આલેખ ક્યાં જશે? નીચેથી શરૂ થશે, અને અહીંયા માઇનસ સાઇન થીટા મૂકશો એટલે સાઇનનો આલેખ ક્યાંથી શરૂ થાય? 0થી. એટલે એ આલેખ કઈ તરફ જાય છે? નીચે તરફ. અથવા તમે એમ પણ યાદ રાખી શકો, 1/ωc નીચે છે તો આલેખ તમારે ક્યાંથી શરૂ કરવાનો? નીચેથી. આમ વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે અને એ નીચેથી શરૂ થશે સાઇન થીટા અનુસાર. એ ઉપરાંત પ્રવાહનું સૂત્ર I બરાબર VM cos ઓમેગા ટી પ્લસ π/2 1/ωc. તો ફરીથી માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની અંદર શું લખી શકાય? Z બરાબર -j/ωc, મોડ Z બરાબર 1/ωc, મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત, ડેલ્ટા બરાબર -π/2, I બરાબર VM cos ઓમેગા ટી પ્લસ π/2 1/ωc, V અને Iનો આલેખ, અને પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે તેમ કહેવાય. વેરી ગુડ. સહેલું છે, એકવાર લખજો એટલે તમને અંદાજ આવી જશે. એના પછી R અને L શ્રેણીમાં જોડેલા હોય તેવા એસી પરિપથ માટે, R અને L શ્રેણીમાં જોડેલા હોય તો શું લખાય? Z બરાબર R પ્લસ જે ઓમેગા L. આવ્યું Z બરાબર R પ્લસ જે ઓમેગા L. મોડ Z બરાબર શું લખાય? વર્ગમૂળમાં R² પ્લસ ઓમેગા L સ્ક્વેર. મૂળ સૂત્ર પરથી આ રીતે લખી શકાય. મોડ ઝેડની શંકર સમતલમાં રજૂઆત દર્શાવો. R છે અને ઓમેગા L છે. R વાસ્તવિક અક્ષ ઉપર આવશે, ઓમેગા L કાલ્પનિક અક્ષ ઉપર આવશે. એ પ્રમાણે આ રીતે મોડ Z દોરી શકાય, અને એનો ખૂણો કેટલો થશે? ડેલ્ટા. ઓકે, તો મોડ Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ ઓમેગા L સ્ક્વેર આવી ગયું. ડેલ્ટા એટલે હવે અહીંયા ડેલ્ટાની જગ્યાએ શું દર્શાવશું? ટેન ડેલ્ટા. ટેન ડેલ્ટા બરાબર શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની, સામેની બાજુ R ઓમેગા L, પાસેની બાજુ શું થશે? R, અથવા કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ એટલે ઓમેગા Lના છેદમાં R, અથવા ઓમેગા L -1/ωc/R માં કિંમત મૂકી દો એના મૂળ સૂત્રની અંદર, તો પણ તમે આ રીતે લખી શકો. આના પરથી ડેલ્ટાને સૂત્ર કરતા બનાવો તો ડેલ્ટા બરાબર tan ઇન્વર્સ ઓમેગા L/R અથવા tan ઇન્વર્સ XL/R પણ લખી શકાય. તમે જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં ડેલ્ટા જેટલો કળામાં પાછળ છે. અહીંયા તમને ડેલ્ટા મળે છે, કઈ તરફ મળે છે? ઉપર તરફ મળે છે, એટલે ડેલ્ટા ધન છે. ડેલ્ટા ધન છે એટલે અહીંયા ડેલ્ટા એઝ ઇટ ઇઝ રહેશે, જ્યાં ડેલ્ટા બરાબર tan ઇન્વર્સ ઓમેગા L/R લખી શકાય. વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર VM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ ઝેડની કિંમત વર્ગમૂળમાં R² પ્લસ ઓમેગા L સ્ક્વેર. R અને C શ્રેણીમાં હોય એવો પરિપથ. ચલો, R અને C શ્રેણીમાં હોય તો શું થાય? Z બરાબર R અને C લઈ લો, R - j/ωc, મોડ Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ 1/ωc હોલ સ્ક્વેર. આટલું થઈ ગયું. Z અને મોડ Z શંકર સમતલમાં રજૂઆત, R મળશે, 1/ωc મળશે, એના પ્રમાણે મોડ Z અહીંયા મળશે. આ રીતે નીચે ડેલ્ટા કેવો થશે? માઇનસ. ઓકે, હવે એના પરથી ડેલ્ટા મેળવો. ડેલ્ટા બરાબર tan ઇન્વર્સ કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ એટલે 1/ωc ના છેદમાં R, એટલે 1/ωcR અથવા XC/R એ રીતે લખી શકાય. આગળ વધીએ. વિદ્યુત પ્રવાહને કેવી રીતે લખાય? I બરાબર VM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. ડેલ્ટા નીચે છે એટલે માઇનસ પ્લસ થઈ જશે, છેદમાં વર્ગમૂળમાં R² પ્લસ 1/ωc હોલ સ્ક્વેર, એટલે કે મોડ Z. અને આના પરથી શું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં ડેલ્ટા જેટલો આગળ હોય છે. ખાસ કિસ્સામાં સૌથી છેલ્લો કિસ્સો છઠ્ઠો શું લખાશે? L અને C શ્રેણીમાં હોય તેવો એસી પરિપથ. પરિપથમાં શું છે? માત્ર L અને C. R નીકળી જાય તો Z કેવી રીતે લખાય? j/L -j/ωc. મોડ Z કેવી રીતે લખાય? R નીકળી જાય તો ઓમેગા L -1/ωc. ઓમેગા L ઇઝ ગ્રેટર દેન 1/ωc ધારીએ છીએ કન્ડિશન. તો જ્યારે એવું ધારશું અને ઓમેગા L અને 1/ωc ને આવી રીતે શંકર સમતલમાં દર્શાવશું ત્યારે ઓમેગા L માંથી 1/ωc બાદ થશે.
જો કન્ડિશન આના કરતાં ઉલટી હોય 1/ωc ગ્રેટર દેન ઓમેગા લઈએ તો પછી 1/ωc છે એ મોટા દોરાય, ઓમેગા એલ નાના દોરાય, તો એમાંથી એ બાદ થાય. હા, તો અહીંયા ઓમેગા એલ ગ્રેટર દેન 1/ωc માટે મોડ ઝેડ છે એ કઈ તરફ મળશે? ઉપર તરફ. કડા તફાવત કેટલો થશે અહીંયા? π/2 જેટલો. એટલે ડેલ્ટા બરાબર π/2 લખી શકાય. ડેલ્ટા બરાબર π/2 લખાય તો આઈનું સૂત્ર શું લખી શકાય? આઈનું સૂત્ર લખી શકાશે I બરાબર Vm cos ઓમેગા ટી માઇનસ π/2 ના છેદમાં મોડ ઝેડ, એટલે કે ઓમેગા એલ માઇનસ 1/ωc. આમ ઝેડ મોડ ઝેડ ડેલ્ટા બરાબર π/2 મોડ ઝેડની સંકર સમતલમાં રજૂઆત અને વિદ્યુત પ્રવાહનું સૂત્ર, એટલી વસ્તુઓ છે આની અંદર એન્ટર થઈ જશે. તો ટૂંકમાં LCR-AC શ્રેણી પરિપથના 6 ખાસ કિસ્સાઓનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. માત્ર R, માત્ર L, માત્ર C, RL, RC, LC, એટલે 6 પરિપથ છે એના માટે બધી જ રજૂઆત છે એ તમને અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, થોડી વાત તમને કરી દઉં. LCR-AC શ્રેણી પરિપથ માટે ખાસ કિસ્સાઓ અને એના સૂત્રો યાદ રાખવા બહુ જરૂરી છે. એકદમ થિયરીની જેમ આખો પ્રશ્ન યાદ નહીં રાખો તો ચાલશે, પણ જુદી જુદી પરિસ્થિતિ માટે, જુદા જુદા પરિપથ માટે ઝેડ, મોડ ઝેડ, એની સંકર સમતલમાં રજૂઆત, ટેન ડેલ્ટા અથવા ડેલ્ટાના મૂલ્યો અને વિદ્યુત પ્રવાહના સૂત્રો એ તો યાદ રાખવું જ પડશે. એ ઓબ્જેક્ટિવ માટે અને દાખલા માટે ખાસ જોશે. તો તમે એક કામ કરી શકો છો, તમે તમારી નોટ છે એને ખોલી નાખો અને આ રીતે આખું ટેબલ બનાવી શકો. એ ટેબલની અંદર કેટલી વસ્તુઓ લેશો? તો સૌથી પહેલાં ક્રમ, પછી આવશે પરિપથ. પરિપથની અંદર શું લખશો? પહેલાં LCR આવશે, પછી માત્ર R, માત્ર L, માત્ર C, પછી RL, RC અને LC, એવી રીતે. એટલે 6 ખાસ કિસ્સાઓ અને એક મૂળ 7 વસ્તુઓ થશે. એટલે ક્રમ, પછી પરિપથ, પરિપથ પછી મોડ ઝેડની સંકર સમતલમાં રજૂઆત, પહેલાં એ દર્શાવી. પછી ઝેડ, મોડ ઝેડ, ડેલ્ટા અથવા ટેન ડેલ્ટા અને વિદ્યુત પ્રવાહ. એ રીતે તમે એક આખું ટેબલ તૈયાર કરો અને એમાં 7 વિભાગો દર્શાવો તમારી રીતે, તો તમને આ બધી જ વસ્તુઓ છે એ સરસ રીતે યાદ રહી જશે. V અને Iના જે ઓમેગા ટી વિરુદ્ધ આલેખો દોરેલા છે એ પણ જ્યાં જગ્યા હોય ત્યાં નીચે દોરી નાખવાના. એ જ રીતે એકદમ નાના અક્ષર લખી લેવાનું કે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં આગળ છે, પાછળ છે, કે પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ છે કે પાછળ છે, એ પણ ત્યાં લખી લેવાનું. આમે મોડ ઝેડની સંકર સમતલમાં રજૂઆત કરો, એના પરથી મોસ્ટ ઓફ ભાગ છે એ ક્લિયર થઈ જાય છે. તો બાકીની વસ્તુ છે એ હું તમારા ઉપર છોડું છું. સરસ રીતે તૈયારી કરજો જેથી તમને ક્યાંય કોઈ જગ્યાએ વાંધો આવે નહીં. અને એક રિક્વેસ્ટ છે કે ટેબલ ચોક્કસથી બનાવજો. ખરેખર જો તમને સૂત્ર, કારણ કે દાખલા બધા બહુ સહેલા છે, જ્યારે હું તમને ડાયરેક્ટ કહી દઈશ કે ઝેડ બરાબર વર્ગમૂળમાં R² પ્લસ ઓમેગા L² અથવા R² પ્લસ XL², ત્યારે તમને એ વસ્તુ યાદ આવી જોઈએ કે એ કયા પરિપથ માટે વપરાય છે ને હવે પછીના સૂત્રો છે એ કયા હશે. હા, એટલે ખાસ રિક્વેસ્ટ છે કે દરેક જણા ટેબલ ખાસ દોરજો. રાઈટ, આટલું રાખીએ, સરસ રીતે લખીને તૈયારી કરજો. ચાલો, થેન્ક યુ.